નમસ્કાર. વેધર એનાલિસિસ સાથે દેશભરમાં ચોમાસાની સ્થિતિ ફરી એકવાર સક્રિય બની રહી છે. ભારતીય હવામાન વિભાગ આઈએમડીની આગાહી મુજબ 22 ઓગસ્ટ 2026ના રોજ ભારતના અનેક રાજ્યોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. ખાસ કરીને ઉત્તર પૂર્વ, પૂર્વ અને મધ્ય ભારતના વિસ્તારોમાં વરસાદ વધુ રહેવાની શક્યતા. ઉત્તર ભારતની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સ્થાનિક સ્તરે નદી નાળા અને રસ્તાઓ પર અસર થવાની સંભાવના રહેશે. ઉત્તરાખંડ અને આસપાસના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને વિદર્ભમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. મધ્યપ્રદેશમાં સ્થાનિક સ્તરે ગાજવીજ અને ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ ભારતની વાત કરીએ તો ઓડિશા, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે. ખાસ કરીને ઓડિશામાં આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ વધુ અસર થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર પૂર્વ ભારતની વાત કરીએ તો ઉત્તર પૂર્વ ભારતમાં પણ 22 ઓગસ્ટે વરસાદની શક્યતા છે. આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ અનેક સ્થળોએ વરસાદની શક્યતા છે. પહાડી વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. પશ્ચિમ ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્રના કોકણ અને ગોવાના વિસ્તારમાં વરસાદની ગતિવિધિ સક્રિય રહી શકે છે. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, પરંતુ વરસાદનું વિસ્તરણ એકસરખું રહેશે નહીં. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. દક્ષિણ ભારતમાં વાત કરીએ તો કોસ્ટલ કર્ણાટક, કેરળ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં પણ સ્થાનિક સ્તરે વરસાદ પડી શકે છે. પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. ખાસ કરીને આ વરસાદની રાઉન્ડમાં વરસાદનું વિસ્તરણ ખૂબ જ સ્થાનિક સ્તરે અલગ અલગ રહેશે.